નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મ્યાનમારમાં 28 માર્ચે 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ વારંવાર આફ્ટરશોક આવી રહ્યા છે। 24 કલાકમાં મ્યાનમારમાં 15 વખત ધરાધૂરી, જો કે આજે ફરી શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે। આજે આવેલા ભૂકંપની તીવ્રતા 5.1 નોંધાઈ છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભૂકંપ બાદ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે। સત્તાવાર આંકડા અનુસાર 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 2000થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે। અમેરિકાની જીઓલોજિકલ સર્વે એજન્સીનો દાવો છે કે મ્યાનમારમાં જ ભૂકંપના કારણે 10,000થી વધુ લોકોના મૃત્યુની આશંકા છે। જો કે હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ગુમ થયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે। થાઇલેન્ડના પાટનગર બેંકોકમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।